સ્ટુડન્ટ, તો દરેક MCQ માં જે પૂછાતા જે આપણે પ્રશ્નો જે આપણે જોઈ રહ્યા છે અહીંયા, એટલે કે બોર્ડના રિલેટેડ આવે, JEE છે, નીટ છે, પછી ગુજકેટ છે, દરેક MCQ આપણે સોલ્વ કરી શકીએ. તો એના માટેના આપણે ટોપિક આપણે જોઈએ છે. તો એ ટોપિકનું ટાઇટલ આ રીતે છે કે ગાઉસનો નિયમ છે. ગાઉસનો નિયમ આ રીતે છે કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ સપાટીમાંથી, એટલે કે પૃષ્ઠ એટલે કે સપાટી, એમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ અને તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ આપે છે. એટલે કે ફોર્મ્યુલા જે છે ઇક્વેશન નંબર 1 આ રીતે છે કે phi is equal to ક્લોઝ ઇન્ટિગ્રેશન છે, ક્લોઝ લૂપ છે, બંધ પૃષ્ઠ જેટલા માટે E dot dA is equal to summation of q, એટલે કે સિગ્મા q છે. દરેક જેટલો પણ વિદ્યુતભાર હશે બધાનો આપણે સમેશન કરવાનો ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. સિગ્મા q બંધ પૃષ્ઠની અંદર રહેલો કુલ ચોખ્ખો વિદ્યુતભાર, બંધ પૃષ્ઠની અંદર રહેલો, બહારનો નહીં, અને એપ્સિલોન નોટ શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે, હવે 4 નિયમ છે, એમાંથી 1, 2 અને 3 ત્રણ નિયમ જે છે બોર્ડ અને નીટની અંદર વધારે પૂછાય છે, અને ચોથો જે નિયમ જે છે નીટ પ્લસ JEE માં પણ પૂછાય છે. તો પહેલા 3 નિયમો આપણે સમજી લઈએ છે કે આકારથી સ્વતંત્ર છે, એટલે કે બંધ પૃષ્ઠનું ફ્લક્સ તેના આકાર કે કદ પર આધાર રાખતું નથી. તમે કોઈ પણ બી આકાર લઈ લો, જો q વિદ્યુતભાર ગોળામાં હોય કે સમઘનમાં હોય, કુલ ફ્લક્સ જે છે અચળ રહેશે, q/ε0 અચળ રહેશે. કેમ આવું? આ ફોર્મ્યુલા આપણે જોયા ને, phi E dot dA. તો આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર જે છે, હવે આપણે એનો એરિયા ધારો કે વધારી દઈએ, તો વિદ્યુત ક્ષેત્ર જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. અને જો તમે અહીંયા એરિયા જોશો વધારો છો, એક બાજુ એરિયા આપણે વધારીએ છીએ અને બીજી બાજુ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. એક બાજુ એક ભૌતિક રાશિ વધે છે, બીજી ભૌતિક રાશિ ઘટે છે, તો મતલબ શું થયું? અચળ જ રહેશે q/ε0. અહીંયા બદલાય શું? તો કે તો ચાર્જ જો બદલાય તો ફ્લક્સ બદલાશે. સ્થાનથી સ્વતંત્ર છે, એટલે કે વિદ્યુતભાર બંધ પૃષ્ઠની અંદર ગમે તે મૂકેલો હોય, તમે એને કેન્દ્રમાં મૂકો, ખૂણામાં મૂકો, તો પણ કુલ ફ્લક્સ બદલાતું નથી. ઓકે, કારણ કે ક્ષેત્ર રેખાઓ જે છે જેટલી બહાર આવવાની હશે કે જેટલી અંદર જવાની છે એટલી જ જશે, એનાથી પ્લસ માઇનસ ના થાય. હવે ત્રીજા નંબરનું છે બહારના વિદ્યુતભારોની ગણતરી કરવાની નહીં, અંદરનો વિદ્યુતભાર લેવાનો છે. શરૂઆતમાં આપણે જોઈ ગયા, પણ આવું કેમ? જો કોઈ વિદ્યુતભાર પૃષ્ઠની બહાર હોય તો તેના કારણે મળતું કુલ પરિણામી ફ્લક્સ શૂન્ય થાય. કેમ આવું? જવાબ અહીં આપેલું છે, કારણ કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશશે એટલી ક્ષેત્ર રેખાઓ બહાર આવશે. એટલે કે આ રીતે આપણે જોઈ ગયા હતા ને, તો કે ભાઈ phi net is equal to, એક વિડિયોમાં આપણે જોઈ ગયા હતા, phi net is equal to phi out minus phi in. એટલે કે ધારો કે એક વિદ્યુતભાર છે પ્લસ q વિદ્યુતભાર, એમાંથી 100 ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય અને એટલી જ ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ જશે, જેટલી બહાર નીકળશે એટલી અંદર આવશે, તો 100 minus 100 એટલે કે બહાર મૂકેલો કોઈ પણ બી વિદ્યુતભાર, એના માટે કુલ પરિણામી ફ્લક્સ શૂન્ય થાય. હંમેશા એટલું યાદ રાખવાનું. હવે ચોથો જે છે નિયમ એવું કહે છે કે સમીકરણ 1 માં ડાબી બાજુ જુઓ, એટલે કે E dot dA અને જમણી બાજુ બંનેનું કમ્પેરિઝન કરીએ છીએ, તો સૂત્રમાં ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર E એ અંદર અને બહારના તમામ વિદ્યુતભારનું કુલ ક્ષેત્ર આપણને બતાવે છે. એટલે કે અંદર જે રહેલું છે તે પ્લસ બહાર જેટલા પણ વિદ્યુતભાર મૂક્યા હોય, ધારો કે 10 મૂક્યા હોય તો E1 + E2 + E3 + E4 એ રીતે. ઓકે, એ આખાનું શું છે? એનું કુલ ક્ષેત્ર બતાવે છે. અને જમણી બાજુ શું બતાવે છે? તો જમણી બાજુનો સિગ્મા q જે છે એ માત્ર અંદર ઘેરાયેલો વિદ્યુતભાર છે. આ વિધાન જે છે JEE નીટમાં 2 વાર પૂછવામાં આવેલું છે. અંદર ઘેરાયેલો વિદ્યુતભાર જ લેવાનો. આપણે જોઈ ગયા, બહાર તમે ગમે તેટલો વિદ્યુતભાર મૂકશો, બરાબર છે, તો કુલ ફ્લક્સ અહીંયા 0 થાય છે, તે આપણે આગળ જોઈ ગયા. એટલા માટે ઓકે, અને આ તમને અહીંયા ફિગર પણ આપેલી છે ડ્રો કરીને. R જે છે એકમ સદિશ છે, O થી E તરફ જાય છે, વચ્ચે એક બંધ પૃષ્ઠ આપણે લઈએ છીએ કે જેની વચ્ચે આપણે વિદ્યુતભાર મૂકેલો છે પ્લસ q. ડેલ્ટા S જે છે ક્ષેત્ર પરખંડ બતાવે છે. આકૃતિ આપણે NCERT ની બુકની અંદર આપેલી છે. ઓકે, થેન્ક યુ.